બનાસકાંઠાના ભાભરથી સુઈગામ સુધીના રસ્તા પર જળબંબાકારની સ્થિતિ છે। 16 કિલોમીટરના માર્ગ પર ચારે તરફ પાણી જ પાણી છે। ગામડાઓમાં કેડસમાં પાણી, મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા। 4 દિવસથી વીજળી અને ઇન્ટરનેટ વગર જીવવા લોકો મજબૂર બન્યા। સુઈગામની તમામ કચેરીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। શું છે જે પ્રકારે કેડસમાં પાણી હજુ પણ ભરાયેલા છે ત્યારે લોકોને અનેક પ્રકારે હાલકી છે। જો કે આ જે સવારી છે એ ટ્રેક્ટર સિવાય જવાતી નથી અને જે પ્રકારે ટ્રેક્ટરમાં મુસાફરી કરવી હોય તો જ આ માર્ગ પસાર થઈ શકે છે। એટલે કે આ દ્રશ્યો છે તારાજીના અને જે પ્રકારે આ ભાભર સુઈગામ હાઈવે છે અને હાઈવે પર કેડસમાં પાણી ભરાવાને કારણે જે પ્રકારે આ લોકો છે એ આ કેડસમાં પાણીમાં પણ જતા નજરે પડે છે। એટલે કે પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે કે કયા પ્રકારની પરિસ્થિતિ થઈ હશે। 20 ઇંચ જેટલો વરસાદ થયો, ઘરના પાણી ફરી વળ્યા, કેનાલો તૂટી અને તેના પાણીએ ખેડૂતો સહિત અનેક લોકોને બેઘર પણ કર્યા। ત્યારે અત્યારે તો આ પરિસ્થિતિ ઠેરને ઠેર છે। અનેક રોડ રસ્તા બંધ છે, અનેક માર્ગો બંધ છે અને જે પ્રકારે લોકોની મુશ્કેલીનો પાર નથી। એટલે કે કહી શકાય કે અહીંયા જે વરસાદે છે એ ખૂબ જ તારાજી એવી છે અને વિનાશકતા એવી છે અને જે પ્રકારે અહીંના દ્રશ્યો છે એ કંપાવનારા છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।